પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 6 તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 15મો અધ્યાય 1લી કડીથી 8મી કડી સુધી. ઈસુએ કહ્યું, હું દ્રાક્ષનો વેલો છું અને મારો પિતા માળી છે. ફળ ન આપનારી મારી એક એક ડાળી તે કાપી નાખે છે અને ફળ આપનારી એક એક ડાળીને તે છાંટે છે, જેથી તેને વધારે ફળ આવે. મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે. તમે મારામાં વસો અને હું તો મારામાં. કોઈ ડાળી વેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં ના વસો તમે કશું જ ના કરી શકો એમ નથી. હું વહેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે, કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી. મારામાં જે વસ્તુ નથી તે ડાળીની જેમ ફેંકાઈ ગયો અને સુકાઈ ગયો જાણવો. લોકો એવી ડાળીઓ ભેગી કરીને ચૂલામાં બાળી મૂકે છે. તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તે મળી રહેશે. તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારે શિષ્ય પુરવાર થાવો, એમાં મારા પિતાનો મહિમા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ તબેનો, આ કમ્યુનિકેશન યુગ છે. એ જ છે, દુનિયાના એક ખૂણાથી બીજા ખૂણા સુધી બધું આપણને કમ્યુનિકેટ કરવામાં આવે છે. દુનિયામાં એક ખૂણામાં જે ચાલે છે તે ક્ષણે આપણે બીજા ખૂણામાંથી પણ જોઈ શકીએ અને વાત પણ કરી શકીએ. આ બધું જે કમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, લેપટોપ હોય, ટીવી હોય, આ બધું શક્ય છે જ્યારે કનેક્ટિવિટી હોય, નેટવર્ક હોય ત્યારે છે. જ્યારે નેટવર્ક ના હોય, આ ટીવી, આ કમ્પ્યુટર, આ લેપટોપ, આ મોબાઈલ કશું કામનું નથી. એ જ રીતે ધારો કે આપણા ઘરમાં એક મોટ જબરજસ્ત ઝુમર છે, એટલા મસ્ત છે, પણ એને ઇલેક્ટ્રિસિટી સાથે જ્યારે કનેક્ટ ના થાય, જે ચમકવાનું હોય એ એમાંથી બિલકુલ ન નીકળે. અને એવી જ રીતે માનવ જાતનું અમૂલ્ય જીવન એ જ્યારે ઈશ્વર સાથે આપણે કનેક્ટેડ થઈએ ત્યારે સાર્થક, મિનિંગફુલ થાય છે, ત્યારે સક્સેસફુલ થાય છે અને ત્યારે ફ્રૂટફુલ થાય છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આપણું આ અમૂલ્ય જીવન કેવી રીતે સક્સેસફુલ થવું, મિનિંગફુલ બનાવવાનું, ફ્રૂટફુલ બનાવવાનું, પ્રભુ પોતે આજના શુભ સંદેશમાં કહે છે, તમે મારામાં અને હું તમારામાં. હું વહેલો છું, તમે ડાળીઓ છો. ઢાળી અલગ થઈને કશું જ ના થઈ શકે, ફળ આપી શકે જ નહીં. આપણે કેવી રીતે ઈશ્વર સાથે કનેક્ટેડ થઈ શકીએ? બાપ્તિસ્મા દ્વારા આપણે પ્રભુના સંતાન બનીએ છીએ. અને જ્યારે આપણે વિશ્વાસ રાખીએ, આપણે ફરી પ્રભુના સંતાન થઈએ છીએ. અને જ્યારે એમનો દેહ ખાઈએ છીએ અને લોહી પીએ છીએ, એમનામાં વસીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ પવિત્ર આત્મા આપણામાં વરસાવે છે ત્યારે આપણે શક્તિશાળી, સામર્થ્યવાન બનીએ છીએ. એમની આજ્ઞાઓનું આપણે પાલન કરીએ ત્યારે આપણો સંબંધ સ્થપાય છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ કે પિતા અને પુત્ર સાથે જે સંબંધ છે એ સ્થપાય છે. અને જ્યારે આપણે બીજા ઉપર પ્રેમ રાખીએ ત્યારે આપણું લાઈફ, આપણું જીવન સફળ બને છે, સક્સેસફુલ થાય છે અને સાર્થક બને છે. હા કૃષ્ણમાલા બહેન, આ બધું કરીએ ત્યારે આપણે પ્રભુમાં અને પ્રભુ આપણામાં છે. આ બધું કરીએ ત્યારે આપણે એક કુટુંબ, એક દેહ, એક શરીર બનીએ છીએ. બધા કનેક્ટેડ થઈએ છીએ અને જીવંત બનીએ છીએ. અને આવી રીતે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુની ઈચ્છા છે, જ્યારે મારા વચન તમારામાં વસે અને તમે દિલ ચાહો તો માગશો તો મળી રહેશે. જ્યારે આપણે પ્રભુના વચન પ્રમાણે જીવીએ, પ્રભુ આપણું જીવન સફળ બનાવે. જ્યારે પ્રભુની ઈચ્છા છે તમે પુષ્કળ ફળ આપો, અને પુષ્કળ ફળ આપો એટલે સફળ જીવન જીવીએ ત્યારે મારા પિતાનો મહિમા થાય છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો,
આજના વચન દ્વારા બરાબર સમજણ પડી હશે આપણે કેવી રીતે પ્રભુ સાથે કનેક્ટેડ થઈએ છીએ, આપણું લાઈફ કેવી રીતે મિનિંગફુલ થાય છે, અમૂલ્ય થઈ જાય છે, અને આપણું જીવન કેવી રીતે સક્સેસફુલ અને સફળ થાય છે. હા કૃષ્ણવાલા ભાઈ તમે આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા પ્રભુ શ્રી ઓળખમાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.